માં લખેલું તમે જુઓ, ગુજરાતીની અંદર માં લખેલું સ્પષ્ટ દેખાય છે. પછી આ વડવાળા ભગવાનનો વડલો છે. એવી શક્તિ છે જ્યાં કળિયુગની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સત્યના પુરાવા પૂરે છે. જય ગૌ માતા મિત્રો, કેમ છો બધા? મજામાં હશો એવી આશાથી ફરી શરૂ કરું છું. એક નવો લોક તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છીએ આપણે જે ગૌ માતા છે, તો તમે બધા જાણતા હશો કે હિન્દુ ધર્મની અંદર ગૌ માતાનું એક અનેરું સ્થાન ધરાવે છે. અને આપણે હિન્દુ ધર્મમાં આપણે ગૌ માતાને આપણે એને પૂજા એની પૂજા કરી છે કે બીજી કોઈ પવિત્ર મોટા કામ હોય છે, હવન છે, લગ્ન છે, આ તેમાં બધે આપણે આ ગૌ માતાને એનું જે ગૌમૂત્ર છે એનું છાણ છે એનું આપણે ધાર્મિક વિધિમાં ભરપૂર એનો ઉપયોગ કરી છીએ અને બહુ પવિત્ર માતા તરીકે આપણે એને ઓળખી છીએ. અને ઘણા બધા સિદ્ધ કાર્યોમાં ઘણા બધા આપણે જે અગાઉના સમયની અંદર ઋષિમુનિઓ પણ ગાયોને એક અનેરું સ્થાન આપ્યું છે અને એની પૂજા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગૌ માતા સાથે હળીમળીને મોટા થયેલા છે. આપ બધા જાણો છો કે આપણા હિન્દુ ધર્મની અંદર ગૌ માતાનું કેવડું બધું મહત્વ છે. તો અત્યારે હું લઈને આવ્યો છું આપણે ઉપલેટાની અંદર ભાઈ આપણા ભાઈને હમણાં તમારી સાથે મળાવું કે આ ગાયની અંદર સાક્ષાત પાંચમી જેવી વસ્તુ બતાવે છે. તમે જોઈ શકો છો આ જે ગૌ માતા છે એની અંદર ઘણા બધા ભગવાન છે. હનુમાન બાપા, ગણપતિ બાપા, કૃષ્ણ ભગવાન લખેલું છે, સ્વામિનારાયણ ભગવાન, રામાપીર અને એના પગલાં એવું બધું ઘણું બધું છે આ ગાયની અંદર. ત્યાં ભાઈ આપને બતાવશે. સૌ પ્રથમ તો ભગવાન તમારું નામ? પરબતભાઈ ગોવાભાઈ ચંદ્રવાડિયા, ગામ ઉપલેટા. હા, તમને આ ક્યારથી નજરમાં આવ્યું શું છે થોડું કે કઈ દે? લગભગ વરાદીત્યા અમારે કાયમી આ ગાયોને અમે નીર પૂરો કરતા હોય, હાથ ફેરો કરતા હોય એટલે અમે બધું જોતા જ હોય, ખજોડતા હોય એટલે એ બધું દેખાવા માંડ્યું એમાં કે આ તો ભગવાન આવ્યા. લખેલું એવું 3 વખત રામ 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 આવ્યું તો એ લગભગ 6 મહિના રહ્યું રામ રામ રામ. પછી આપેલું ગુમ થઈ ગયું. હા, પછી આ રામાપીર આવ્યા, એનો મંડપ છે, મંડપની અંદર કરણારવીન છે અને ગણપતિ દાદા છે જમણી સાઈડમાં આપણા હિન્દુ ધર્મમાં. એ હમણાં આપણે બધું કાયદેસર બતાવશું. ગાયને ભાઈ ત્યાં જઈને આપણે એની રીતે જ બતાવશે. હવે હાથ રાખીને કઈ કે ભાઈ આ સ્વામિનારાયણ ભગવાન છે, કૃષ્ણ લખેલું છે, હાલો આપણે બતાવશું. પ્રથમ તો ભાઈ ગાયની છે ને જે આ બાજુની સાઈડમાં આપણે શું ડાબી સાઈડ ને આ ડાબી સાઈડ છે, આની અંદર શું છે એ ભાઈ આપણે બતાવશે. તો સૌ પ્રથમ ભાઈ શરૂઆત કરો. પહેલા આ સ્વામિનારાયણ ભગવાન છે. તો મિત્રો જોઈ લો, સ્વામિનારાયણ ભગવાન કાયદેસર એનો મુંગટ ને બધું બતાવે છે. હા, પાઘડી અને હાથમાં અને આવલું શું તમે હાથમાં ફૂલનો હાર છે. અને આ છે દક્ષ પ્રજાપતિ. આ છે દક્ષ પ્રજાપતિ. પછી આ એનો યજ્ઞકુંડ છે. અને પછી આ વડવાળા ભગવાનનો વડલો છે. અને આ ઓલી મોરવેલ આવે ને, મોરવેલ, વડવાળા ભગવાનનો વડલો અને આ તુલસી, આ ત્રણેયનો સંગમ થાય છે અહીંયા. પછી આ કોયલ છે, કોયલ, આ કોયલ છે. પછી અહીંયા આ મંદિર છે, આ દ્વારકાધીશનું મંદિર. દ્વારકાધીશનું મંદિર? હા, આ દ્વારકાધીશનું મંદિર. પછી આ પરશુરામની ફરસી છે. આ પરશુરામ ભગવાનની ફરસી છે. પછી અહીંયા શ્રીનાથજી જમનાજી છે. આ ખોટ ઉપર શ્રીનાથજી ને જમનાજી. આ શ્રીનાથજી છે, આ જમનાજી છે. પછી છે આ હનુમાનજી મહારાજ છે. આ હનુમાનજી મહારાજની પૂંછડી છે. હનુમાનજી મહારાજ છે. પછી આ દાતાર છે. આ દાતાર હિન્દીમાં દ લખેલો છે, ઇંગ્લિશમાં ટી છે અને ગુજરાતીમાં ર. દાતાર. અને આ દાતાર ભગવાનને ફૂલ ચડાવેલું છે. મિત્રો કાયદેસર તમે જોઈ શકો છો, આ હિન્દીમાં દા લખેલું છે, ઇંગ્લિશમાં ટી છે, ઇંગ્લિશમાં ટી છે અને ગુજરાતીમાં ર છે. દાતાર ફૂલ, દાતાર ભગવાનને ગુલાબનું ફૂલ ચડાય. અને આ ઓમ છે અને આ બાજુમાં ર લખેલો સંસ્કૃતમાં છે. આ માથે આ છે. પછી અહીંયા માં લખેલું છે. માં, આ માં સ્પષ્ટ દેખાય છે મિત્રો. માં લખેલું તમે જુઓ, ગુજરાતીની અંદર માં લખેલું સ્પષ્ટ દેખાય છે. પછી અહીંયા આ ઇંગ્લિશમાં કે છે અને યસ છે એટલે કૃષ્ણ, ઇંગ્લિશમાં કૃષ્ણ લખેલું. આ પણ સ્પષ્ટ દેખાય છે, જોઈ લો મિત્રો. આ ઇંગ્લિશનો કે અને આ ઇંગ્લિશનો એસ, કૃષ્ણ કે એસ. પછી આ શ્રીજી લખેલું છે. આ શ્રીજી લખેલું છે. હા, જો એ પણ સ્પષ્ટ દેખાય. પછી આ ઓમ છે, ઓમ, આ ઓમ. પછી આ મોરલી છે, ભગવાન કૃષ્ણની મોરલી, જૂનવાણી મોરલી, જૂનવાણી. હા. પછી આ સસલું છે, સસલું પક્ષી, સસલું. જે સસલું હતું એ ભગવાનને પ્રિય હતું. પ્રિય પાત્રમાંથી સસલું પણ એક હતું. હા.
પછી આ બીજું મંદિર છે દ્વારકાધીશ. દ્વારકાધીશનું મિત્રો જોઈ લો, ચોખ્ખું વ્યવસ્થિત બીજું. સ્પષ્ટ દેખાય છે. દ્વારકાધીશજી મંદિર છે. આ ઉપરની એની 52 ગજની ધજા જે ફડાકા મારતી હોય એ ધજા, આ મંદિર કાયદેસર રિયલ તમને દેખાય. જોઈ લો મિત્રો. પછી આ રામાપીર છે, ઘોડા ઉપર બેઠા. રામાપીરનો આ ઘોડો છે અને આ રામાપીરનું મસ્તક છે, આ ધજા છે અને આ સામે ભેરવો રાક્ષસ છે. આ રામાપીરનું આ ભાલું છે અને આ રામાપીરના ઘોડામાંથી ઐશ્વર્ય નીકળે છે બહાર, ઐશ્વર્ય. બરાબર. અને આ અમરમાં હાથ જોડીને ઊભા છે, હાથમાં ફૂલનો હાર છે, અમરમાં છે. હા. અને આ રામાપીરનો મંડપ છે, આ મંડપ. અને મંડપમાં આ રામાપીરનું પગલું છે, નાનું બાળક રૂપે આવ્યા રામાપીર પગલું માંડ્યું. હા. પછી એક બીજી વસ્તુ બતાવી દઉં કે આપણા ગૌ માતાના 2 પગ છે. 2 પગની અંદર પગલા હે કાયદેસરના. જો આ એક પેલું પગલું, આ પગની અંદર આ પગલું જો અંગૂઠો ને કાયદેસર વ્યવસ્થિત દેખાય છે. આ પગલું, પછી આ પગની અંદર પણ આ પગલું છે. બીજું આ બીજું પગલું, બીજું કાયદેસર વ્યવસ્થિત તમને નજરે દેખાય છે મિત્રો. હવે આ સાઈડ પછી આ કૃષ્ણ ભગવાન છે. આ કૃષ્ણ ભગવાન છે, બાળકૃષ્ણ. આ ભગવાનનું મસ્તક છે, આ ભગવાનનો હાથ છે, લાલજીની મૂર્તિ કહેવાય ને આપણે બાળ કૃષ્ણ હા. ભગવાન ઈ. અને આ શેષનાગનું મોઢું છે, શેષનાગ ઉપર ભગવાન બેઠા છે, બાલકૃષ્ણ. પછી કૃષ્ણ ભગવાનનું નામ સહિત ભગવાન આવ્યા. અહીંયા કૃષ્ણ નામ લખેલું છે જો ભગવાન. મોબાઈલ આડો કરું મિત્રો, જોઈ લો કાયદેસર દેખાય છે કૃષ્ણ લખેલું. જ્યાં કૃષ્ણ લખેલું ભગવાનનું નામ. એવું લાગે તો વિડીયો જરીક સ્ટોપ કરીને જોઈ લેજો. કૃષ્ણ ગુજરાતીમાં કાયદેસર વ્યવસ્થિત લખેલું દેખાય છે. પછી અહીંયા ત્રિશુલ છે, આ ત્રિશુલ. આ ત્રિશુલ છે. હા. આ ત્રિશુલ છે. પછી આ રામચંદ્રી ભગવાન છે, હાથમાં ધનુષ બાણ છે. આ રામચંદ્રી ભગવાન. અને આ લક્ષ્મણજી છે, આ લક્ષ્મણજી. હા. પછી આ વરાહ ભગવાન છે, વરાહ ભગવાન. પછી આ ગણપતિ દાદા છે. આ ગણપતિ બાપા જોઈ લો તમે, કાયદેસર વ્યવસ્થિત બતાવી દઉં. જ્યાં એનું મોઢું છે કાયદેસર વ્યવસ્થિત દેખાય છે. હૂંઠ. આ હાથમાં શંખ છે, આ હૂંઠ છે, એની આંખ છે, આ મુંગટ પાછળની જીવ આપણે ઓલું હોય એ છે, અને એના પગ ને કાયદેસર વ્યવસ્થિત હાથમાં જોઈ લો. ત્રિશુલ છે, હાથમાં. પછી અહીંયા મોર છે, આ મોર. આ મોર કાયદેસર મોર આપણે ઢેર ઓલું ચડાવીને બેઠો હોય, કલા કરતો હોય એ જોઈ લો. આ એનું મોરનું ડોકી છે, આ એનું પેટાર છે, અને આ એના પીછા જે કળા કરી હોય ને એ આ એના જો કાયદેસર વ્યવસ્થિત દેખાય છે. પછી આ સ્વામિનારાયણ ભગવાન છે, આ છેલ્લા બીજા. હા, આ બાજુ સાઈડમાં. આ જેતપુરની અંદર ગાદીએ બેઠા ને એ ભગવાન. બરાબર. મોરવેલ અહીંથી છેઠ વાં સુધી જાય. વડવાળા ભગવાનના વડલાને અડી જાય. હા. લાગે તમને તો વિડીયો જરીક સ્ટોપ કરીને પાઉસ પુશ કરીને તમે જોઈ લેજો. એમને આ જે સ્પીડથી વિડીયો આવતો હોય છે એ સ્પીડથી તમે જોવો તો તમને કદાચ નહીં દેખાય. તો વિડીયો પુશ કરતા જાજો ને જોતા જાજો એટલે તમને કાયદેસરનું બધું નિરીક્ષણ જે કરીને જોવો એટલે વ્યવસ્થિત કાયદેસર રિયલ અમે કાયદેસર જોયું છે. બધું વ્યવસ્થિત કાયદેસર દેખાય જ છે. ભાઈએ જે કીધું પ્રમાણે બધું અમને દેખાય છે. અને આવતા શનિ રવિવારે આ ગાયના દર્શન કરવા માટે પરમ પૂજ્ય શ્રી લાલદાસ બાપુએ આમંત્રણ આપ્યું છે. આ ગાયને લઈને ત્યાં જવાની છે અને બાપુ ખુદ આ ગાયના દર્શન કરશે. અને જે કોઈ ધર્મપ્રેમી જનતાને આવવું હોય તો આવતા શનિ રવિવારે ગધેથળ આ ગાય જવાની છે, અહીંયા બાપુ એનો દર્શન કરશે અને ગાય વિશે પરમ પૂજ્ય લાલદાસ બાપુ તેના અમૃત વાણીથી આપણે ગાય વિશે રસપાન કરશે. ત્યાં ગાયના દર્શન કરવા તમે પણ બધા આવજો અને લાલદાસ બાપુના પણ દર્શન થઈ જશે. અને લાલદાસ બાપુ ગાય વિશે શું કહેશે એ બધું આપણે સાંભળીને ગાયના દર્શન કરી અમે ગાયના દર્શન કર્યા, અમે ધન્ય અનુભવ્યું. અને તમે પણ આવીને આશીર્વાદ લેજો. આવતા શનિ રવિવારે ગધેથળ જવાના છે. ભાઈ બે શબ્દ જરી કહી દો. હા, રામે ત્યાં ગયા હતા તે લાલદાસ બાપુ એમને કીધું એ કે મેં કીધું કે બાપુ આવી રીતના આમ ગાયમાં છે આવા ભગવાન બધા, સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્રી ભગવાન, કૃષ્ણ ભગવાન, રામાપીર, આ બધી આ વસ્તુ છે આની અંદર. તો હવે આપણે શું કરવાનું? તો બાપુ કે વાહ, બહુ સારું કહેવાય. આપણા હિન્દુ ધર્મની અંદર તો આપણી ગાય માતા કહેવાય. તો તમે અહીંયા લઈ જાઓ. હું કોઈની ઘરે તો નથી જતો, પણ તમે ગાયને લઈ આવો, મારે ગાયના દર્શન કરવા છે. કારણ કે તો આ ગાયની અંદર 35 એવી વર્ષ એવી શક્તિ છે જ્યાં કળિયુગની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સત્યના પુરાવા પૂરે છે. અને આ ગાય મેં કીધું એમ આવતા શનિ રવિવારે ગધેથળ આશ્રમ જવાની છે. તો ગાયના દર્શન કરો, પરમ પૂજ્ય શ્રી લાલદાસ બાપુના પણ દર્શન કરો. અને બધાએ ખરેખર એક વખત આ ગાયના દર્શન કરવો. કારણ કે આ સમયની અંદર આ એક એમ કહેવાય કે સત્યનું પુરાવો પૂરવે છે. તો અત્યારે બસ આટલું. જય ગૌ માતા.